જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. એજાંશ મજામાં? પીયુ, વૈષ્ણવી, જો બેટા એક ગુણના પ્રશ્નો છે, બરાબર છે? તો આપણે વિડીયો એ હેતુથી ઉતારીએ છીએ તો ભૂલી જાવ તો પાછું તમે જોઈ શકો, બરાબર છે? બે અસમમિત સંખ્યાનો ગુણાકાર કેવો હોય? અસમમિત. સાચું કે ખોટું? તો આપણે શું કરશું? બે અસમમિત સંખ્યાઓ પહેલા લઈ લઈએ. √2, √3. બીજી વાર પણ લઈએ, √2, √2. શું અસમ્ય છે ભાઈ? હે કે શું અસમ્ય છે આ બંને? અસમ્ય. એમનો શું કરવાનું છે? ગુણાકાર. ગુણાકાર કેવો આવે આપણે ચેક કરીએ. અસમ્ય આવે તો સાચું, નહીં તો ખોટું. √2, √2, 2 કેવી છે? આ કેટલા થશે? √6. એ કેવી છે? અસમ્ય. તો અહીંયા જો અસમ્ય પણ આવે છે અને સમ્ય. તો લખાય असम्य गुण्या असम्य इज इक्वल टू सम्य और असम्य. બંને આવે માટે વિધાન કેવું છે? ઓકે. જેકી પોઈન્ટ પછી 1 4 ડબલ 1 4 ટ્રિપલ 1 4 ચપ્પલ 1 ચપ્પલ નહીં ચોપલ 1 4 અને ડોટ 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 એટલે કે શું કહેવાય? અનંત. એક અંક પુનરાવર્તિત થાય છે, એક પછી એક આવ્યો ના. બે અંક લઈએ તો કેટલા વંચાય? 14. 14 પછી 14 આવું છે ના, લાઈન જતી રહે છે. ત્રણ અંક વિચારીએ તો 1 4 1 1 4 1 અને 1 1 4. કોઈ એક અંક, કોઈ બે અંક કે કોઈ ત્રણ અંકનું પુનરાવર્તન થતું નથી, વારંવાર આવતી નથી, પુનરાવર્તિત થતી નથી. વારંવાર આવતી હોય તો આવૃત, ના આવતી હોય તો વેરી ગુડ. 9મું ધોરણ. અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ છે. અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ કેવી સંખ્યાનું હોય બેટા? માટે વિધાન કેવું છે? વિજય ભાવ. એક સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા કેવી હોય? અવિભાજ્ય હોય. તો પી કેટલો હોઈ શકે? વિકલ્પ નિવારણ કરીએ. આ 4 માંથી 5 હોઈ શકે ભાઈ, પછી 3 હોઈ શકે, એમ ચેક કરીશું, બરાબર? ચાલો, પી બરાબર સર કેટલા લે છે? પહેલા કયો છે? 5. 5 લેતા. जो पी ની જગ્યાએ સર 5 મૂકે છો. ईशान गौर से देखना, ठीक है? અવિ છે? હા. અવિભાજ્ય છે? હા. આ છે અવિભાજ્ય? ના. માટે 5 જવાબ આવે નહીં. ચલો, પી બરાબર સેકન્ડ કયો છે અહીંયા જુઓ? પી બરાબર 3 લેતા. તો પી ની જગ્યાએ જુઓ 3. પી દેખાય છે વૈષ્ણવી? ખાધું નહીં, જોરથી બોલ. દેખાય છે પી? શાબાશ. 3. अभी है क्या? हाँ जी, हाँ जी, हाँ जी. तो माजी કયો જવાબ આવ્યો? 3. વિજય, વાહ. સર બે સંખ્યાઓ એવી લો કે જેમનો ગુસા 1 હોય, એમનામાં કઈ કોમન હોય જ નહીં. જેમાં કઈ કોમન ના હોય એમાં એક તો હોય ને ભાઈ. અથવા તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા પણ કેટલો થાય? 1 થાય. અથવા તો કોઈ એવી સંખ્યા લેવાની જેમાં કઈ કોમન હોય નહીં, એમાં વિભાજ્ય પણ આવી જાય, એવું કઈ જરૂરી નથી, બરાબર? અહીંયા જોઈએ, એ જ બે સંખ્યાઓની શું કરી છે? બાદબાકી. અને એ જ બે સંખ્યાઓનો શું કર્યું? સરવાળો. અહીંયા જે સંખ્યા લીધી હોય ને એનો જ સરવાળો કરી દેવાનો ને એમની જ બાદબાકી કરવાની અને એમનો ફરીથી શું શોધવાનો? બરાબર? તો એ કેટલો આવા 4 માંથી ગમે તે એક જવાબ હશે, શોધવાનો છે. ઓકે, શોધીએ આપણે. તો આપણે પહેલા કોઈક સંખ્યા લઈએ. x મોટો લઈશું, y નાનો લઈશું, કારણ કે અહીંયા x પહેલો છે, માઇનસ y છે. માઇનસમાં નથી લાવવું એટલે આપણે પ્લસ લાવવા માટે x ને મોટો રાખવાનો. ચલો, એક બીજી લઈ લઈએ. 2 1 લીધું. 2 1 નો ગુસા કેટલો થશે? 1. 3 2 નો પણ 1. આપણે લઈએ 9 7, તો એનો પણ કેટલો થશે?
9 ના અવયવ 3 તરી અને આના 7 કઈ કોમન આવે નહીં. બીજું બોલો. હા 11 3 તો એમાં એવું થશે બરાબર છે. ચલો પછી બીજું એક લઈ લો હું 7 5 લઈ લો એમાં કઈ કોમન આવશે. ઓકે ચાલો હમણાં આ બંનેનો શું કરવાનું પહેલી બાદબાકી બોલો. 2 માંથી 1 જાય 1 11 માંથી 3 જાય. હવે એમનો સરવાળો બોલજો. 8 હવે એમનો ગુસ્સા શોધીએ. 1 અને 3 નો ગુસ્સા 1, 5 અને 1 નો 1, 16 અને 2 માં કોમન શું નીકળે 2. આમાં કોમન શું નીકળશે આના અવયવ 2 2 દુ 4 4 દુ 8 બધા 2 જ છે. આમાં 2 સીધા છે એટલે કોણ નીકળશે 2. આમાં 2 છે. નાની સંખ્યા જેટલો જ હોય ગુસ્સા નાની સંખ્યા જેટલો હોય કાં તો એનાથી નાનો જ હોય એટલે 2 થી તો કઈ 3 તો આવે નહીં. 2 જવાબ કયા આવે છે 1 અથવા 2. તો આપણો કોણ સ્ક્વેર પૂર્ણ વર્ગ સંખ્યા છે આમાંથી શોધવાની. પૂર્ણ વર્ગ કોઈનો વર્ગ હોય ને એવી તો આ વર્ગ વાળી સંખ્યાઓ જો આવી હોય એ વર્ગ વાળી સંખ્યાને એકમના સ્થાનમાં છેલ્લે કોણ હોય 1 હોય 0 હોય 4 પછી 5 છે 6 છે પછી સીધું 9 હશે. જો આવી જેના છેડે આવું હોય ને આ સંખ્યાઓ હોય પૂર્ણ વર્ગ હોય અને શું હોય તો ના હોય 2 3 7 અને 8. જેના એકમના સ્થાનમાં આવી સંખ્યાઓ હોય એ પૂર્ણ વર્ગ ના હોય. તો ચલો 2 છે તો પૂર્ણ વર્ગ હશે ના. 8 છે ના. 3 છે ના. 1 છે હોઈ શકે. આપણો ભાઈ 2 સંખ્યાનો ગુસ્સા ઈશાન કેટલો. હા તો લસા કયો શક્ય નથી. આમાંથી 1 જણ નથી અને 3 જણ શું આવશે છે. 3 જણા હશે લસા હોઈ શકે અને 1 જણ ન હોઈ શકે. કયો નથી આપણે પરફેક્ટ કહી દઈ શકાય. સિમ્પલ. તો અહીંયા જોઈ લેવાનું ગુસ્સા એ લસાનો શું હોય છે અવયવ. સિમ્પલ વસ્તુ છે. લસાના અવયવ પાડો ને તો એની અંદર ગુસ્સા હોય અને લસા એ ગુસ્સાનો શું છે અવયવી. ગુસ્સાનો ઘડિયો બોલીએ ને તેની અંદર લસા આવે. તો આપણો ગુસ્સા કોણ છે 18. 18 નો ઘડિયો બોલીએ તો એ ઘડિયાની અંદર બધા શું આવે ગુસ્સા પરથી લસા મળે લસા આવશે. ચલો 18 નો ઘડિયો 18 એકા 18 18 દુ 36 તો આ લસા હોઈ શકે. 18 ચોક 18 છ. હા તો જે બે સંખ્યાનો ગુસ્સા 18 હોય ને તો એનો લસા આ લોકો હોઈ શકે. કોણ ના હોઈ શકે 48. તો 48 આપણો જવાબ. બેટા આના જવાબો આપેલા છે 2 3 4 અને 1. તો ભાઈ એ અને 18 નો લસા 36 છે. એ જ સંખ્યાઓ જો અહીંયા છે જોઈ લો અને એમનો ગુસ્સા કેટલો છે 2. તો આ એ કોણ હશે એ શોધીને બતાવો. તો આપણે સૂત્ર બોલાવવાનું. ગુસ્સા કેટલો પ્રિયા. અરે વાહ દિમાગ છે હો બેટા. લસા કેટલો માં દીકરા 36. તે બે પૂર્ણાંકો એટલે કીશું કયા તે બે પૂર્ણાંકો તું બોલ. એ અને 18 તે બે પૂર્ણાંકોનો ગુણાકાર. એ અને 18 એ 18 આમાંય કોણ વધ્યું 18 ના ઘડિયામાં 36 આવશે. કેટલો જવાબ આવ્યો વિજય. અલ્યા P1 P2 તમે વૈષ્ણવી કેવી છે આ સંખ્યાઓ અવિભાજ્ય. તેમનો ગુસ્સા એ અવયવ આ બે અવયવ છે અવયવનો ગુસ્સા 1 અવયવનો ગુસ્સા 1 અવયવનો ગુસ્સા 1 અવયવનો ગુસ્સા 1. અચ્છા ગુસ્સાની જગ્યાએ લસા પૂછ્યું હોત તો એમના ગુણાકાર જેટલો કેટલો બને ઈશાન P1 P2 જેકિંગ ખબર પડે છે. હા વિજય